પોરબંદર જિલ્લા સમસ્ત વાલ્મીકી પંચાયત અને વાલ્મીકી સંગઠન દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. પોરબંદરમાં નરસણ ટેકરી નજીક પ્રજાપતિ સમાજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય, મહેમાનોનું સ્વાગત અને સન્માન સમારોહનું આયોજન થયું હતું. આ સમારોહમાં જિલ્લા સમસ્ત વાલ્મીકી પંચાયત અને વાલ્મીકી સંગઠન દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડ અને વિજય બાપુદ્રા સહિતના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ પોરબંદર જિલ્લા વાલ્મીકી સમાજ આયોજિત તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ રાખેલો છે. આજના અમારા મહાનુભાવ ગેસ્ટ તરીકે પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શુભારંભ કરેલી હતી. આ કાર્યક્રમની અંદરમાં રાણાવાવ સમાજ, પોરબંદર સમાજ, રાણા કનોણા સમાજ તથા કુતિયાણા સમાજના તમામ આગેવાનોએ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને આજે અહીં સુધી પહોંચાડ્યો છે. ખાસ કરીને અમારા જે સમાજના પ્રમુખો છે, જે અમે જિલ્લા વાઇઝ પ્રમુખો રાખેલા છે, પોરબંદર નગીનદાસ મોદી પ્લોટ સમાજના પ્રમુખ, જે શિક્ષણ સમિતિના પ્રમુખ છે કિરણભાઈ પુનાણી તથા અડિયા પ્લોટના પ્રમુખ વિવેકભાઈ વાળા, રાણાવાવના પ્રમુખ શ્રી જીતુભાઈ ગોહેલ, રાણા કનોણાના પ્રમુખ શ્રી અમિતભાઈ સાગઠિયા તથા આજુબાજુના તમામ આગેવાનો અને આજે છેલ્લા 6 માસની જહેમત બાદ આ કાર્યક્રમ અમે અત્યારે ઉપસ્થિત રહે છે અને સમાજની અંદરમાં જે વિદ્યાર્થીઓ અત્યારે ભણી ગણીને મહેનતથી આવે છે એને આ સંગઠન દ્વારા એને સન્માનિત કરી અને આ કાર્યક્રમની અંદરમાં સમાજની અંદરમાં જાગૃતતા આવે, સમાજની અંદરમાં જે શિક્ષણતા વધે એ માટેનો આ જિલ્લાનો પ્રયાસ હતો.